સુરતથી સમાચાર હજીરાની એક કંપનીમાં આગ ફાટી નીકળી કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો અને તેના કારણે 4 લોકોના મોત થઈ ગયા। આગની ઘટનામાં 6 લોકોને ઈજા પહોંચી છે। બપોરના સમયે બનેલી ઘટનાની વિગતો કંપનીએ છુપાવી હોવાનો દાવો કરવામાં આવ્યો। આગના કારણે લિફ્ટમાં ફસાયેલા 4 કામદારોના મૃત્યુ થઈ ગયા। હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા છે। હજીરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે। કંપનીમાં કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો અને તેના કારણે આગ ફાટી નીકળી, જેમાં 4 લોકોના મૃત્યુ થઈ ગયા। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ધનરાજ, આગ લાગી કેવી રીતે, શું ઘટનાક્રમ સર્જાયો, સંચાલકો તરફથી કોઈ પ્રતિક્રિયા? જી બિલકુલ, કંપની તરફથી કોઈ પણ પ્રતિક્રિયા હજી સુધી આપવામાં નથી આવી, પરંતુ આટલી મોટી દુર્ઘટના ઘટી છે ત્યારે આ બાબતને લઈને કંપની દ્વારા સુરત ફાયર વિભાગને પણ કોઈ જાણકારી નથી આપવામાં આવી। જો કે આ બાબતે જાણકારી મળતા હજીરા પોલીસ જરૂર કંપની ખાતે પહોંચી હતી અને ત્યારબાદ તમામ વિગતો છે એ લેવાનો તેમણે પ્રયાસ કર્યો હતો। હજી સુધી જે રીતે હજીરાની મોટી કંપની છે અને તેમના દ્વારા માહિતી છુપાવવામાં આવી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ઘટનાને છુપાવવામાં આવતી હોય એ પ્રમાણનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। સુરત જિલ્લાના હજીરા ખાતે આ કંપની આવેલી છે અને કોરેક્સ 2 પ્લાન્ટમાં સાંજના સમયે ભયાનક આગ લાગી હતી, ત્યારે જોતામાં એક બાદ એક કુલ 4 જેટલા લોકોના મોત થયા છે। જોકે હજી 6 જેટલા લોકો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે, તેમને અત્યારે હાલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવે છે। તેમના પણ અત્યારે ગંભીર સ્થિતિ છે, ત્યારે મોતનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવામાં આવી રહી છે। આગના કારણે લિફ્ટમાં ફસાયેલા જે 4 કર્મચારીઓ હતા તેઓ પણ ગંભીર રીતે ઘવાયેલા હોવાનું અને દાઝી ગયા હોવાનું અત્યારે પ્રાથમિક રીતે માનવામાં આવ્યું છે। ત્યારે હજીરા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। સાથોસાથ હજીરા ઉદ્યોગની જે તમામ ફાયરની ટીમ છે એ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને અત્યારે આગ બુઝાવવાની કામગીરી છે એ કરવામાં આવી રહી છે। જોકે વર્ષના અંતિમ દિવસે આ કરુણ ઘટના ઘટી છે, ત્યારે ચારેકોર શોકનું મોજું ફેલાયું છે। હજી પણ મોતનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ છે, ત્યારે કંપનીના સંબંધિત અધિકારીઓ તેમજ ફાયર વિભાગના જે આ તમામ બાબતો છે અત્યારે હાલ એકત્રિત કરી રહ્યા છે। સાથે સૌથી પહેલા તમામ જે ઈજાગ્રસ્તો છે તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે, તેમને સારવાર મળી રહે તેની અત્યારે હાલ તજવીજ છે એ હાથ ધરવામાં આવી રહી છે। એ જે કંપની છે એ બી પ્લાન્ટની અંદર આગ લાગી હતી, ત્યારે પ્રાથમિક માહિતી મળી રહી છે કે 4 ટેકનિશિયન અને એક એમ્પ્લોય હતા, એવો એક જગ્યાએ ફસાયા હતા। જોકે અત્યારે હાલ જેમ 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ધીમે ધીમે છે એ વિગતો સામે આવી રહી છે અને હજી એક વ્યક્તિનું વધુ મોત થયું છે, એટલે મોતનો આંકડો છે એ 5 પર પહોંચ્યો હોવાની પ્રાથમિક વિગતો અત્યારે મળી રહી છે। ત્યારે પોલીસે પણ તપાસના ધમધમાટ શરૂ કર્યા છે। સાથોસાથ ઘટનાને કેમ છુપાવવામાં આવી રહી છે એ અત્યારે હાલ સૌથી મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે। આભાર ધનરાજ જાણકારી આપવા માટે।